મિત્રો તમે જોઈ શકો છો આજે અમે આવતા ખેતરમાં ખેતર ખેડી દીધું છે જોઈ શકો છો. અને આ છે ધનતેરસ ને બધાને શુભકામના ને કાલે 14 લસણ આવવાનું છે આ જગ્યા પર જોઈ શકો છો. અને એના 2 દિવસ પછી શું આવવાનું હશે વિચારો તો કહી દો. ગલગોટા વાવવાના છે. ગલગોટા 1000 ડોકા વાવવાના છે. આ બધામાં ગલગોટા વાવવાના છે જોઈ શકો છો મિત્રો. અને કાલે 14 છે. 2 દિવસ પછી અમે જવાના છે વિંધાજી અમે જવાના છે. એટલે છોકરા જવાના છે. અને તમને એક નારિયેળી તો ભાળો સુકાઈ ગઈ છે એ હવે પાડી દેવાની છે. બીજી નારિયેળી 3 નારિયેળ વળગે છે જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો 3 નારિયેળ. તો નારિયેળ ખાવા હોય તો આવી જાઓ. નારિયેળ પાડી આપીશું અને તમને ખવડાવીશું જોઈ શકો છો. આ મારો ઢાબાનો નજારો જોઈ શકો છો. જોઈ શકો છો રેંગણીયું આને શું કહેવાય મિત્રો તમે જણાવજો કોમેન્ટમાં. ને આ છે રેંગણી. આમાં રેંગણા લઈ ગયા છે અમે ખાવા જોઈ શકો છો. ને પેલી છે જંફા ફળી. બ્લોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જજો.